સોશિયલ મીડિયા પર નકલી બોર્ડ પરિણામ ફેલાવી વિદ્યાર્થીઓમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ ઘટનાને ગિનાવટો રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે। ત્યારે તાજેતરમાં જ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા કેટલાક રાજકારણીઓએ ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના ખોટા પરિણામોની પોસ્ટ શેર કરી છે, જેને લઈને શિક્ષણ મંત્રીએ તીવ્ર નિંદા વ્યક્ત કરી છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખોટી રાજકીય સ્ટંટબાજી સહન કરવામાં નહીં આવે। ત્યારે અખિલેશ અને કેજરીવાલ પર આક્ષેપ મૂકતા તેમણે જણાવ્યું કે ફેક ન્યૂઝ ફેલાવી વિદ્યાર્થીઓના મનોબળ સાથે રમવાનું અને પેરેન્ટ્સમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થયો છે। હકીકત એવી છે કે બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો હજુ જાહેર થયા જ નથી। ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અધિકૃત સમયસર જ પરિણામો જાહેર કરવામાં આવશે। ત્યારે શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે શિક્ષણ એક પવિત્ર વિષય છે, જેને રાજકારણથી દૂર રાખવું જોઈએ। અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે। ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું। ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે। યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને માફિયાગીરી અને માફિયા રાજો ચલાવ્યા છે। 10મા ધોરણની દીકરી એ સમયમાં જ્યારે અખિલેશનું શાસન હતું ત્યારે શાળાએ નહોતી જઈ શકતી, એ ભૂલી ગયા છે। જ્યારે ગુજરાતની અંદર હજી રિઝલ્ટ જ નથી આવ્યું ત્યારે 0% રિઝલ્ટ આવનારા બણગા ફૂંકનારા આ કેજરીવાલ તો એકદમ વાહિયાત વાતો કરી ગરીબ માણસના લોકો સાથે છેડા કરીને શાસન ઉપર આવીને દિલ્હીમાંથી હાંકી કાઢ્યો છે। ત્યારે હવે એમનું કોઈ જ વજૂદ રાજનીતિમાં નથી। આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે। એમને દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી। ત્યારે